મિત્રો, ગુજરાતની અંદર છેલ્લા 3-4 માસથી ઓબીસીમાં વર્ગીકરણ થાય એના માટે અમુક ખાસ મિત્રો છે એ એનું એક આંદોલન ચલાવે છે અને એના કાર્યક્રમ કરતા હોય છે અને લોકોને કે ભાઈ વર્ગીકરણમાં આપણને શું ફાયદો થાય ને એવું બધું સમજાવતા હોય છે. તો ખરેખર ઓબીસીને અત્યારે ગુજરાતમાં 27% અનામત મળે છે અને એમાંથી 2 ભાગ પાડવાની આખી વાત છે. તો ખરેખર ઓબીસીની વસ્તી જે બીજા રાજ્યોમાં જે જાતિ આધારિત સર્વે થયો એના પ્રમાણે લગભગ 60 થી 65% જેવી વસ્તી આવે છે ઓબીસીની, અને ગુજરાતમાં આપણે એમ માની શકીએ કે 65% હશે જ, કેમ કે આવડો મોટો આપણો જે સમાજ છે એટલે એ હશે જ. તો 60-65% સમાજ હોય અને એ સમાજ વર્ગીકરણ માટે અથવા તો કોઈ બધા એના મુદ્દા માટે કે પ્રશ્નો કે સમસ્યા કે અન્યાય માટે એ આવેદનપત્ર આપે, ધરણા કરે, રેલી કરે, તો એ આમ ખરેખર ગળે નથી ઉતરતું. ખરેખર આપણા માટે શું મુદ્દા હોવો જોઈએ એની થોડીક આપણે ડિબેટ કરશું. અને આપણી સાથે આ ડિબેટમાં મીન્સ કે આ ચર્ચામાં આપણને વધારે સમજાવવા માટે પ્રોફેસર બીસી રાઠોડ પણ જોડાયેલા છે, એ પણ આપણને સમજાવશે. અંકિતભાઈ ઠાકોર કરીને છે એ પણ જોડાયેલા છે અને યુવાન છે, એ પણ એમની વાત આપણે પછી સાંભળશું. તો તારકભાઈ ઠાકોર છે એ આ વર્ગીકરણ માટે એની એક સમિતિ બનાવીને સતત આનું કામ કરે છે. એ લગભગ આપણે જોયું. શા માટે આપવા? હું એમ કઉ છું કે વર્ગીકરણ કરો, 27 માંથી 2 ભાગ, 21 અને 6, અને એના પછી 54% કે 60% માગણી કરો, અને જેવી રીતે થશે અનામતનો વધારો એના પછી વધારો થઈ જશે. તમારી ઓનલાઈન મીટિંગ જેટલી થતી હતી ને મેં વિડીયો ઘણા બધા જોયે, આવી માંગણી કોઈ કરતા જ નથી વક્તાઓ. કે આપણે એનું કારણ એટલા માટે આમાં કેવું, જો એક ગોલ લઈને તમે ચાલો, તમે એ ગોલનો અમલ કરાવો, તમે બીજો ગોલ ચાલો. તમે જયારે 10 મુદ્દા લઈને ચાલો પણ 10 મુદ્દામાં યુનિટી નથી કે 10 મુદ્દામાં કઈ પેલું નથી, તો એક કઈ અમલમાં નથી આવતો. એટલે હું સ્ટ્રેટેજિકલી તમે પહેલા એક તો વસ્તુ કરાવો. ઓબીસી માટે વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળે એ મુદ્દો તો સૌથી મોટો ન કહેવાય? અરે પણ હું એ કહેવા માંગુ છું કે જો અત્યારે પહેલા નંબર ઉપર એ મુદ્દો હોવો જોઈએ ને. પણ પહેલા નંબરે મારે મુદ્દો એટલા માટે નથી રાખવો કે મારે 60% અનામત તમે કરાવશો, પણ 60%માં 50%, 55% જો થોડી જ્ઞાતિઓ લઈ જશે તો જેને મળવું જોઈએ એને તો લાભ નથી મળવાનો. તો પહેલા એટલીસ્ટ એમને મળે એના માટે પ્રતિનિધિત્વ પ્રયત્ન કરવો જોઈએ. પછી તમને આજની તારીખમાં 27% માંથી 2% અનામત ના મળતું હોય તો પેલા મળે એના માટે પ્રયત્ન કરવો જોઈએ તમારે. એક વખત મળે પછી એક તો આપણને ઓબીસી ને 93 પછી અનામત મળી, બરોબર છે, અને ત્યાર પછી મોટાભાગની ભરતી બંધ થઈ ગઈ અને છેલ્લા 10-15 વર્ષમાં ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન, પછી આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને મોટાભાગની આપણી આરક્ષણની નોકરી ખતમ કરી નાખી. અને હજી આપણે જે મેઇન મુદ્દો છે કે એ જે વસ્તુ આપણી નોકરી ખતમ થાય છે અથવા તો નથી રહી, એ આપણા માટે પ્રાણ હમણાં ચૂકે. પણ ઓબીસી માટે તો ઘણા સમયથી અમુક રાજ્યોમાં વર્ગીકરણ ચાલે છે અને આ રોહિણી આયોગ છે અને એમણે એ બનાવ્યું છે. એ મુખ્ય એની ભલામણ એકની બહાર નથી આવ્યો, પણ મુખ્ય ભલામણ એની આ વર્ગીકરણ માટેની છે એવું માનવામાં આવે છે. ખરેખર વર્ગીકરણ છે એ ઉપાય નથી. એક સમૂહ છે, એકમ છે ઓબીસી નો, કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ છે, તો બધા જાતિઓ એક સરખી નથી રહેવાની. તો જે લોકો સક્ષમ નથી એમને માટે શું થઈ શકે? તો એના માટે જે પ્રોત્સાહન મળે એવા કાર્યક્રમ કરી શકાય કે ભાઈ એને શિષ્યવૃત્તિ મળે, એને ઉચ્ચ શિક્ષણમાં ફ્રી મળે, એના સ્પેશિયલ કોચિંગ ક્લાસ થાય. આવા બધા, માનો કે આપણા જ એક ભાઈ છે કે કંઈક નબળો રહી ગયો છે તો આપણે એને કેમ એના માટે સ્પેશિયલ વ્યવસ્થા કરતા હોય, ખાવા પીવાથી માંડી બધું. તો એમ આપણા ઓબીસીના જે ભાઈ પાછળ રહી ગયા હોય તો એના માટે કેમ કે કોમ્પિટિશનમાં જ્યાં સુધી નહીં આવે પછી એનો જુદો ભાગ કરશું તો એ જગ્યા તો ખાલી પડી રહેવાની. કે માનો કે એન્ટ્રન્સ પરીક્ષા હશે તો એમાંથી તે લોકો કાઢી નાખશે અને એ જગ્યા ખાલી રહેશે. દરેક માટે ઓબીસીના તમામ લોકો માટે, અને તમામ લોકો માટે ન થાય તો એમ લાગે કે ભાઈ જે ખાસ કરીને અતિ પછાત છે એના માટે તો ફ્રી સીટ કાર્ડ હોવું જ જોઈએ. આ એક વ્યવસ્થા થવી જોઈએ. બીજું, વર્ગીકરણમાં જ્યાં 13 પોઈન્ટ રોસ્ટર છે ને, તેમાં અત્યારે માનો કે ઓબીસી ની સીટ ક્યારે આવે કે 4, ચોથી સીટ આવે ત્યાં સુધી પેલી 3 તો એ ભરાઈ જાય બધી જનરલમાં, પછી એસસી ની 6ઠ્ઠી આવે, એવી રીતે કરતા 13 જોતા ને, એસટી ની 13મી સીટ આવે, 13 સુધી તો એસટી નો વાર જ ન આવે. હવે આના જેટલા ભાગ પાડીએ ને એમ પોઈન્ટ છે ને એ આગળ વધતો જાય.
અને આ સરકાર છે ને એ કઈ આપણા હાથની છે વાત નથી. એ લોકોના બધા જે બ્રાહ્મણવાદી અધિકારીઓ છે એવા એવા પેતરા કરે, કાવતરા કરે કે આપણને મળે જ નહીં. ગમે એવા કાયદા તમે વર્ગીકરણ કરાવો, પણ એ લોકોને વર્ગીકરણ કરાવો કે ગમે એવું કરાવો, એને તો એક જ ગણતરી છે આપણને કેમ આરક્ષણ ન મળે. તો એના માટે એ લોકો કરે છે. હમણાં ભાવનગરની અંદર વાલ્મીકી સમાજ છે, એમણે વર્ગીકરણ માટે આવેદન પત્ર આપ્યું. રાઠોડ સાહેબ, હવે માનો કે વાલ્મીકી સમાજ છે ગુજરાતમાં 2% વસ્તી હોય ને 2% વસ્તી માટે જો જુદું કરે તો એકચ્યુઅલી એનો રોસ્ટર પોઈન્ટ મુજબ દશા થાય. નો સીટ ખાલી રહે એટલે આ લોકો શું કરે, એનએફએસ કરીને એ પછી જનરલ કરીને ભરી દે. તો આમાં 3 સીટ હોય તો પેલી 3 એ જનરલી ભરી દે, પછી એ રિટાયર્ડ થાય ત્યાં તો વળી પાછી કોન્ટ્રાક્ટ પદ્ધતિમાંથી લઈ લે, આરક્ષણ કાઢી નાખે. આવી આવા બધા ધંધા કરે. આપણી સરકાર હોય તો બધી યુનિવર્સિટીનો કોમન એક ભેગું કરી અને એમાંથી તો વધારે સીટ હોય તો આપણને બધાને યોગ્ય ન્યાય મળી શકે અને કદાચ બધાને જે એના ભાગની છે એ સીટો મળી શકે. એગ્રીકલ્ચર જે સાયન્ટિસ્ટ રિક્રુટમેન્ટ બોર્ડ છે એમણે 370 પેજની એક જાહેરાત આપી. એમાં 368 પોસ્ટ હતી. આ શિવરાજસિંહ એના જે મંત્રી છે અને એ 2023માં એની જાહેરાત હતી. એ 368 એ બધી સિંગલ પોસ્ટ કરી નાખી. એટલે કે સિંગલ પોસ્ટમાં આરક્ષણ આપવું ન પડે એવું એક જોગવાઈ કરી નાખી. હવે વિચાર કરજો, 370 પેજની જાહેરાત આપી દીધી, એક પોસ્ટ માટેની અલગ પીડીએફ. તો આવી રીતે કરીને આપણને છેતરે છે. આ તમે જુઓ ને તો જે સરકારના ડેટા છે કે ભાઈ આપણું પ્રતિનિધિત્વ કેટલું, તો ઓબીસી નું છે એ 7% છે અને 4.5% પ્રોફેસરમાં કે જે કેન્દ્રીય યુનિવર્સિટી છે એમાં, એસસી નું 7%, એસટી નું 2%. ટોટલી તમે જુઓ તો 3 જગ્યાએ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એની અંદર આપણા લોકોનું પ્રતિનિધિત્વ બહુ, એ લોકોનું જનરલનું 85% જેવું છે. તો બાકીનામાં આપણે બધા આવી જઈએ. વાઇસ ચાન્સલેટર અને વીસી અને રજિસ્ટ્રાર તો એ 45 નું એમને આપ્યું હતું ડેટા. એમાંથી 7 ઓબીસી એસસી એસટી ના છે બેમાં, બાકીના બધા જનરલ. તો આ તો આપણી માનો કે આટલી સીટો ખાલી રહે ને એમાં હજી આપણે જો ભાગલા પડશું તો વધારે સીટ ખાલી રહેવાની. આવી રીતે તમે જુઓ તો ફેકલ્ટીમાંથી આઈએમ અને આઈઆઈટી એની અંદર આપણી ફેકલ્ટી કેટલી, તો જનરલની 80%, બાકીમાં 20%, બધામાં આપણે બધા આવી જઈએ. આ દશા છે આપણી. અને એમાંથી તમે જુઓ તો જે છોકરાઓ ભણતા હોય ને એ મોટા ભાગના આપણા લોકો છોડી દેતા હોય છે અભ્યાસ. એની ત્યાં દશા જેવી કરી નાખે. તો એ વર્ગીકરણ કરે તો આ મુદ્દા તો ઉભા જ રહેવાના છે અને એમાં તો ઉલટાનો વધારાનો અન્યાય થશે. તો આપણે ઓબીસી ના લોકોએ વિચારવાનું એ છે કે વર્ગીકરણ નહીં પણ જાતિ આધારિત સર્વે તાત્કાલિક થાય. ભારત સરકાર કરે કે ત્યારે કરે, ગુજરાત સરકાર તાત્કાલિક 3 મહિનામાં કરી નાખે અને જાતિના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ આપી દે. કે બિહારમાં 63% ઓબીસી છે, તેલંગાણામાં, જ્યાં જ્યાં વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળવી જોઈએ. આપણે તો 1931 પછી થઈ જ નથી. મંડળ પંચાયતની કોઈ ભલામણ હજી બધી બાકી છે, આજની તારીખે ઉભી છે. એક તો 1993 પછી એનો અમલ થયો, એ ફક્ત 27% આરક્ષણ મળ્યું, એમાં ક્રિમી લેયર નાખી દીધું. તો આવા જે મોટા અન્યાય છે એની સામે આપણે કોઈ બોલતા નથી. અને નાની નાની બાબત હોય એમાં આપણે એમ કે વર્ગીકરણ માટે આંદોલન કરીએ તો એ આપણા સમાજ માટે ખરાબ કહેવાય. ખરેખર તો ઓબીસી ને તાત્કાલિક માનો કે વર્ગીકરણ જાતિ આધારિત વસ્તી કે સર્વે ન કરી એ પહેલા 54% તો 1931માં હતી જ વસ્તી, તો એ 54% તો આપી જ દેવું જોઈએ અત્યારે, જો ઈમાનદાર અને નિષ્ઠાવાન સરકાર હોય તો. લોકશાહીના તમે જુઓ તો 4 સ્તંભ છે, એ મનુવાદી બ્રાહ્મણવાદી લોકોનો કબજો છે. આપણું ક્યાંય સ્થાન નથી. આઝાદીના 78 વર્ષ પછી તમે જોયું તો આપણી શું દશા છે. અને છતાં આપણે એક નાની નાની આ જે છે લોકશાહીમાં તો જેમની વસ્તી હોય એમનું દરેક જગ્યાએ વસ્તીના પ્રમાણમાં ભાગીદારી હોવી જોઈએ. એ આપણે નથી કરી શકતા. એના માટે આપણે લોકો જવાબદાર છીએ. નિષ્ઠાવાન ને ઈમાનદાર સરકાર હોત તો આ બધું બંધારણનો અમલ કર્યો હોત પૂરેપૂરો, અને તો આ કોઈ સમસ્યા જ ન ઉભી થાત. પણ એ નથી કરવાના, એમ માની લઈએ તો
એ બેસાડીએ આ તો આપણે લોકો એ લોકોને બેસાડીએ છીએ. બંધારણના આમુખમાં લખ્યું છે આર્થિક સમાનતા, એ મીન્સ કે આર્થિક ન્યાય. અત્યાર સુધીના ઇતિહાસમાં સંસદમાં એક પણ ડિબેટ નથી થઈ, ચર્ચા નથી થઈ કે આર્થિક સમાનતા માટે આપણે શું, આર્થિક ન્યાય માટે આપણે શું કરી શકીએ. આઝાદીથી આજ સુધી એક ચર્ચા જ નથી કરી કોઈ સરકારે. તમે જુઓ ને તો દેશના ટોચના 10,000 ઉદ્યોગપતિ લેશો તો આપણી જે 85% વસ્તી વાળા આપણે SC ST OBC નું સ્થાન લગભગ નહીવત હશે. ખરેખર વસ્તીના પ્રમાણમાં હોવું જોઈએ. એક સમાન અને ફ્રી શિક્ષણ અને આરોગ્ય સેવા એ ખરેખર બંધારણનો એ હોવું જ જોઈએ ફરજિયાત. આપણા છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણે અને પછી એના ખાનગી સ્કૂલમાં ભણે અને પછી એની કોમ્પિટિશન થાય તો આપણે ક્યાંથી, આપણે જે જાતિઓ પાછળ રહી ગઈ છે એ કોઈ દિવસ પાછળ જ રહેવાની છે. એક મનમોહનસિંહની સરકારે બંધારણમાં સુધારો કરીને આર્ટિકલ 15(5) જેટલી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં ઓબીસી SC ST ને આરક્ષણ આપવાની જોગવાઈ કરી. ઓબીસી ના 27%, SC ને 15%, ST ને 7.5%. એ વિરુદ્ધ બંધારણમાં સુધારો કર્યો અને એના વિરુદ્ધ બ્રાહ્મણવાદીઓ બધા કોર્ટમાં ગયા. જુદી જુદી જગ્યાએ કોર્ટમાં જુદા જુદા ચુકાદા આવ્યા. જાન્યુઆરી 14 છેલ્લો જેનો ચુકાદો આવી ગયો અને કે ભાઈ ના એ બંધારણીય છે અને એ બંધારણ વિરોધી નથી. ત્યાર પછી ચૂંટણીની આચાર સંહિતા આવીને છેલ્લા 11 વર્ષથી મોદી સરકાર છે, એનો આજની તારીખે અમલ નથી કર્યો. આ આપણા લોકોને તમે જુઓ ને તો 99% ઓબીસી ને SC ને ST ને આ મુદ્દો કોઈ ચર્ચા જ નથી કરતા કે જે જગ્યાએ આપણું આરક્ષણ નથી ને આપણી કેવી દશા થઈ. તો હમણાં જ થોડાક દિવસ પહેલા જ દિગ્વિજયસિંહની અધ્યક્ષતામાં એક કમિટી રચાણી હતી. એમણે આ જે અભ્યાસ કર્યો ને એમાં ઓબીસી નું પ્રતિનિધિત્વ ફક્ત 11%, આદિવાસીનું 0.53 અને દલિત એટલે કે શેડ્યુલ કાસ્ટનું 0.89, એટલે 1% ઓછું. બરોબર, વિચાર તો કરો. તો આ આપણી દશા છે, આરક્ષણ નથી એટલે. તો એ ખરેખર સરકાર સ્કૂલો બંધ કરે અને મંદિરોનો વિકાસ કરશે તો ક્યાંથી આપણી ભાવિ પેઢી બરબાદ થઈ જશે. તો આપણા લોકો સામાજિક આગેવાનો, રાજકીય કાર્યકરો કે યુવાનો કોઈ આંદોલન કરતા હોય કે ભેગા થતા હોય ત્યારે એક ફક્ત વર્ગીકરણનો મુદ્દાની ચર્ચા કરે ને આ જે સળગતા પ્રશ્નો છે આપણા માટે અને જીવન મરણના પ્રશ્નો છે એના વિશે કોઈ બોલતું નથી. જેટલી નોકરીઓ સરકારી હતી તો છેલ્લા કેટલા વર્ષથી ખાનગીકરણ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ કરી અને તમે જો તો નોકરી બધી ખતમ કરી નાખી. રેલવે, વીમા, એરપોર્ટ, પેટ્રોલિયમ કંપની, કોલ ઇન્ડિયા, BPSL, બાલ્કો, BSNL. તો આના વિશે તો કોઈ ચર્ચા નથી કરતું. કોન્ટ્રાક્ટરો બધા સવર્ણોના, એ લોકોના જનરલ વર્ગના, અને આપણા લોકોની કેવી દશા કરી નાખી. આ વિશે કોઈ ચર્ચા નથી કરતું. ડાયરેક્ટ સચિવની ભરતી વચ્ચે કરી હતી, બધાએ એ સવર્ણોના લીધા, મીન્સ કે ઉચ્ચ વર્ણના. એક પણ ઓબીસી SC ST ના નહીં. ખરેખર આ તો બંધારણની વિરુદ્ધની વાત છે. EWS આરક્ષણ કદાચ ભારતના ઇતિહાસમાં બંધારણ ઉપર સૌથી કારમો ઘા અને બંધારણની હત્યા કરી હોય તો EWS. ખરેખર જે આરક્ષણ છે ને એ પ્રતિનિધિત્વ માટે છે. તો જે ઉચ્ચ વર્ણનું એ ઉચ્ચ વર્ણનું તો પ્રતિનિધિત્વ તો ત્યાં એની વસ્તી કરતા 3 ગણું, 4 ગણું, 5 ગણું છે પ્રતિનિધિત્વ, છતાં એના માટે 10% આરક્ષણ આપી દીધું. સર્વે મુજબ 15% સવર્ણોની, મીન્સ કે ઉચ્ચ વર્ણની વસ્તી છે. હવે માનો કે એમાંથી 7 થી 8%, અડધા જે 8 લાખથી ઓછી આવક વાળા હોય તો એ 7 થી 8% લોકો માટે 10% આરક્ષણ. અને આપણે ઓબીસી ની 60 થી 65% વસ્તી, એના માટે ફક્ત 27%, કોઈ એક શબ્દ બોલે નહીં. તો એ ખરેખર આપણો મુદ્દો હોવો જોઈએ આપણા લોકોનો, ઓબીસી નો, કે આ તમે કરો, આ EWS આરક્ષણ રદ થવું જોઈએ અથવા તો દરેક ગરીબને મળવા જોઈએ. ઓબીસી, SC ST કોઈ ભારતના તમામ નાગરિકોનો એક સરખો સમાન અધિકારો. આ તો બંધારણની વિરોધી વાત છે. આ બંધારણનો જે સુધારો કર્યો ને એ બંધારણની મેં કોપી કરીને અહીંયા મૂક્યું છે. બરોબર છે કે 15(5) જે મેં કીધું ખાનગી શિક્ષણ અને 15(6) એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે 2019માં કરી નાખ્યું. 3 દિવસમાં એ સુધારો કર્યો, પાસે કર્યું, અમલીકરણ શરૂ કરી દીધું. અને એની વિરુદ્ધ આપણા લોકો કોર્ટમાં ગયો તો કોર્ટે સ્ટે નો આપ્યો. આપને લાભ થતો હોય તો કોર્ટ સ્ટે આપી દે આપણે, અને આમાં તો સ્ટે પણ ન આપ્યો. વિચાર કરજો, બંધારણમાં કલમ 15 જે 16(4) ને 15(4) છે કે જે સેવાઓમાં પૂરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ નથી એના માટે આરક્ષણ છે. 16(4) પણ એ જ લખ્યું છે ઓબીસી ને SC ને ST માટે. પણ જે ઉચ્ચ વર્ણના કે જનરલ જે SC ST ઓબીસી સિવાયના જે લોકો છે એના માટે આ શબ્દ જ કાઢી નાખ્યો કે એનું પૂરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ નથી ધરાવતા એના માટે. એ તો એમ કે ગરીબ છે એટલે.
તો આપણા ગરીબ માટે નરેગા યોજના અને એના ગરીબ માટે સીધી સરકારી નોકરી. તો આપણા લોકોને આવું આ કેમ અન્યાય દેખાતો નથી? બિન અનામે આ એક સંદેશનો રિપોર્ટ હતો કે બિન અનામત આયોગ માટે 500 કરોડ અને એસટી એસટી ઓબીસી ના તમામ જે જુદા જુદા આયોગ છે એના માટે ફક્ત 166 કરોડ. આ મુદ્દાઓ હોવા જોઈએ આપણા. અને આગળ આપણે વાત કરીને કે એનએફએસ કરીને આવા બધા કાવતરા કરે, આપણી જગ્યા ભરે નહીં, નોટ ફાઉન્ડ સુટેબલ કરીને કાઢી નાખે. આ બધી જાહેરાતો તમે જો ને તો કેટલી આપણને અન્યાય થતી દેખાશે કે આપણે ઓબીસી ના કાઢી નાખીએ. અત્યારે તો ઓબીસી નો મેરિટ છે એ જનરલ કરતા ઊંચું આવવા માંડ્યું. વિચાર કરજો, ઈડબ્લ્યુએસ નું મેરિટ નીચું આવે. ક્યાંક ક્યાંક તો જે ખરેખર ઓપન મેરિટમાં આવતા હોય ને એને અનામતમાં નહીં લેવાના ચોખ્ખો નિયમ છે, છતાં એ લોકો આવી રીતે એનું આચરણ કરી અને આપણી જગ્યાઓ કાપવાનું કરે છે. તો વર્ગીકરણ કરશું કે ગમે એમ કરશું, જ્યાં સુધી એ લોકો બેઠા છે ત્યાં સુધી ઓપન ઇન્ટરવ્યુમાં કાપી નાખશે કે આવા બધા નિયમોનું અર્થઘટન કરીને રોસ્ટર પોઈન્ટમાં એવી બધી ગોબાજાળી કરશે, આપણે કાઢી નાખશે. સંસદની અંદર 2 વર્ષે મહિલા આરક્ષણ બિલ પાસ કર્યું, એમાં એસસી એસટી ની મહિલાઓ માટે છે અનામત, આપણી ઓબીસી ની મહિલાઓ માટે નહીં. તો એક પણ ઓબીસી મહિલાઓ નથી બોલતી સંસદ સભ્યો કે બીજા કોઈ સંસદ સભ્યો ઓબીસી એસસી એસટી ના ઓબીસી ના નથી બોલતા. તો જે સંસદ સભ્યો પોતાના માટે નથી બોલી શકતા એ આપણા માટે શું બોલી શકે? વિચાર કરજો. સમાજ માટે એસસી એસટી ને મળે તો આપણને કેમ ન મળે? એ આ બધું ખરેખર આપણા માટે એ છે. નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવીને ત્યાર પછી મેડિકલની અંદર ઓલ ઇન્ડિયા કોટાની શરૂઆત કરી અને એમાં ઓબીસી ને અનામત કાઢી નાખી. 10,000 આપણી મેડિકલની સીટ આ સરકારે ખતમ કરી. એ તો સારા પ્રતાપ તામિલનાડુના સ્ટાલિનના કે એ લોકો કોર્ટમાં ગયા અને કોર્ટમાં એ કોર્ટના આદેશથી કેસ જીત્યા એટલે એ મળવાની શરૂ કરી. પણ એ શરૂ થઈ પેલા આપણી 10,000 સીટ વહી ગઈ. વિચાર કરજો. અત્યાર સુધી તમે જુઓ તો ભારતના જે વડાપ્રધાનની યાદી છે, આપણા 85% વાળાનામાં કેટલા ભાગ્યે તમને એક દેવગોડા જોવા મળશે બાકી. અને હકીકતની અંદર આ જે બ્રાહ્મણવાદી પક્ષો છે ને એની અંદર આપણા વડાપ્રધાન થાય ને તોય કામ ન કરી શકે. દાખલા તરીકે અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, પોતાને ઓબીસી કહે છે, પણ ઓબીસી માટે એક પણ સારું કામ કર્યું કે બતાવો. ઉલટાના ઓબીસી ના હક અધિકાર છીનવી લેવા માટે ઈડબ્લ્યુએસ દાખલ કર્યું. ઓબીસી ના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી આપતા, મંડળ પંચનો પૂરો અમલ નથી કરતા. તો એ ઓબીસી હોવાનો ફાયદો શું? એનો મતલબ કે એ જે તે પક્ષોની અંદર ઓબીસી એસસી એસટી ના કદાચ મુખ્યમંત્રી કે વડાપ્રધાન થયા હોય તો એ કામ નહીં કરી શકે. એ એની પક્ષની નીતિ મુજબ જ કામ કરશે. આપણા મુખ્યમંત્રીની યાદી છે, આપણા કેટલા? તો એક વખત માધવસિંહ સોલંકી, એક વખત આદિવાસી અમરસિંહ ચૌધરી, એ સિવાય તમે જુઓ તો આ 85% વાળાની બાદ બાકી બધેથી. અને બન્યા હોય ને એ પક્ષોમાં તો કઈ કરી ન શકે. તમે માધવસિંહ સોલંકી આપણને 28% આરક્ષણ આપ્યું હતું, એની સરકારે એને જવું પડ્યું. વિચાર કરજો. તો એનું કારણ કે એ ખાસ અમુક લોકો જે છે એ કેમ કરીને આપણને તોડવા કાઢવા એના માટેના કાવતરા કરતા હોય છે. તો આપણો મોટો આવડો મોટો સમાજ છે 85%. અને ગૌતમ બુદ્ધે 2500 વર્ષ પહેલા એક કાર્યકાળનો સિદ્ધાંત બન્યો કે કોઈ પણ ઘટના બને કે કોઈ પણ સમસ્યા હોય એની પાછળ હંમેશા કારણ હોવાનું છે. વિના કારણ કોઈ દિવસ કઈ નથી થવાનું. આઈન્સ્ટાઈને તો છેલ્લા 200 વર્ષમાં એની શોધ કરી, E = mc². એ ગૌતમ બુદ્ધે કાર્યકાળનો સિદ્ધાંત 2500 વર્ષ પહેલા આપ્યો. તો આ જે કઈ સમસ્યા છે, સમસ્યાનું મૂળ કારણ જ્યાં સુધી નહીં દૂર કરીએ ત્યાં સુધી સમસ્યા નહીં દૂર થાય. આ સમસ્યાઓ છે. મૂળ કારણ શું? તો મૂળ કારણ એ છે કે ભાઈ એ સરકાર છે ઈમાનદાર નથી, અને ઈમાનદાર એ નથી કરતું એ સાબિત થઈ ગયું છે. તો પછી આપણે સરકારને તો આપણે ચૂંટીને મોકલીએ છીએ. તો આપણે શા માટે એવા લોકોને ચૂંટીને મોકલવા જોઈએ કે જે આપણને હક અને અધિકાર નથી આપતા? તમે જો રાજ્યસભામાં આપણા સંસદ ભાગ્ય જ હોય છે, કેમ કે ત્યાં આરક્ષણ નથી. રાજ્યપાલમાં નિમણૂકમાં ક્યાંય આપણા જોઈએ કોળી ઠાકોર ઓબીસી ને? આ તમે વિચાર તો કરો. જ્યાં જ્યાં આરક્ષણ નથી ને, કે બોર્ડ નિગમના ડાયરેક્ટર હોય કે ત્યાં આપણો ભાગ્ય જ વારો આવે. આરક્ષણ તો એમાં ફરજિયાત આપવું પડે ને આપવું પડે એમાં એવા કાવતરા કરે કે સીટ ખાલી રહે. તો આપણા ધ્યેય એવા હોવા જોઈએ કે આપણે આ બધી વસ્તુ લઈ શકીએ. એક વર્ગીકરણ માટે લડીએ કેટલે અંશે વ્યાજબી છે. રિપોર્ટ કે વડાપ્રધાન કાર્યાલય છે એમાં 89 સચિવ છે, મોટાભાગે આ બધું સરકાર ચલાવતા હોય, તો ત્યાં આપણું સ્થાન જ નથી. વન વોટ વન વેલ્યુ છે. રાઠોડ સાહેબ, એ ગુજરાતની અંદર ખરેખર એ બંધારણ વિરોધી છે. દાખલા કે ભાવનગરની અંદર વાત કરીએ તો એક એવો વોર્ડ છે, માનો કે એક જ વોર્ડની વાત કરું,
કે 4 જણા ઊભા રાખે, એમાંથી કોળીની મોટી વસ્તી હોય તો ફક્ત કોળીને એક જ આપે, બાકીના 2 બ્રાહ્મણને મૂકી દે ને ટૂંકમાં આપણે આવી રીતે કરીને એ લોકો જીતી જાય. ખરેખર જો 4 અલગ અલગ એક વોર્ડ ને એના 4 ભાગ પાડી હોય ને તો કોળીની 3 સીટ આવી જાય. તો આવી રીતે કરી અને આખા ગુજરાત સિવાય આ લગભગ ક્યાંય નથી આખા દેશમાં કે એક સાથે 4 મત આપે. તો સ્થાનિક સ્વરાજ્યની અંદર આવા કરીને આપણી ક્ષેત્રે છે. હવે આપણા જેટલા હક અને અધિકાર કે અન્યાય થાય છે એની આડે ક્યાંય મુસ્લિમ સમાજ આવે છે તો કે ના. તો સતત આપણા ઓબીસી ને એસટી ને એસટી ને એમ દેખાડવામાં કે આ મુસ્લિમોના કારણે તમારા દુશ્મન છે. ખરેખર તો ઓબીસી માં મુસ્લિમ લોકો પુષ્કળ જ્ઞાતિઓ છે. તો ખરેખર આપણા લોકોએ વિચારવાનું છે. અને ગુજરાતમાં સૌથી વધુ વસ્તી અને મત ધરાવતા ઓબીસી પોતાના હક અને અધિકાર માટે ભીખ માંગે, ખરેખર શરમજનક કહેવાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 85% મત ધરાવતા કોળી ઓબીસી એસસી એસટી ને રાજા બનવા માટે અધિકાર આપ્યો હતો. તો ખુદ રાજા બનવાને બદલે આપણે મનુવાદી બ્રાહ્મણવાદી લોકોને શાસક બનાવીને પછી એની પાસે ભીખ માંગીએ તો એ ખરેખર આપણી નબળાઈ કહેવાય, આપણા માટે શરમજનક કહેવાય. તો ખરેખર એ આપણે વિચારવું પડશે દરેક. અને એક છે ને ઓમ સુદ્ધા એને કીધું કે ભાઈ મુસ્લિમ કે સાથ લડાને કે લીએ આપ હિન્દુ, બાકી તો તમે છોટી જાતના જ રહેવાના છો. એ સાચી વાત છે. તમે જો, અને એનો એક ઉત્તમ દાખલો કે અયોધ્યા રામ મંદિર માટે સૌથી વર્ષોથી લડાઈ હાલે અને સૌથી વધારે મર્યા હોય ને ઓફિશિયલી તો એ ઓબીસી ના લોકો. જ્યારે એને ટ્રસ્ટની નિર્માણ કર્યું ને તો ટ્રસ્ટીની અંદર એક પણ ઓબીસી નહીં. આ જોવા જેવું ને સમજવા જેવું છે. વડાપ્રધાનનું એક વચ્ચે એક નિવેદન હતું કે ભાઈ ભારતમાં જાતિને આધારે કઈ ભેદભાવ થતા જ નથી. તો આ શું આપણે એ ખરેખર કયા અંધારામાં જીવે છે? ગુજરાતની અંદર ભારતની જે કેન્દ્ર સરકાર છે એમાંથી ગુજરાતના 5 કેબિનેટ મંત્રી છે જે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોય. આ નીમુબેન છે ને તો રાજ્ય કક્ષાના મંત્રી છે ને એની પાસે સ્વતંત્ર હવાલો પણ નથી. અને એ 5 કેબિનેટ મંત્રી એમાંથી એક પણ એસટી નો નહીં, એક પણ ઓબીસી નો નહીં, એક પણ એસટી નો નહીં, એક પણ લઘુમતી નો નહીં. અને છતાં આપણે એમ કહીએ કે અન્યાય નથી. તો એની સામે ઓબીસી મિત્રો ગુજરાતમાં ઘણી જગ્યાએ જાગ્યા છે. અને એમણે આ બધા સવાલો કર્યા, ભાઈ ઓબીસી વર્ગીકરણને કારણે શું શું નુકસાન થાય અને શું કોકના હેતુ હોય. તો એ ટાઈપનો એ લોકોએ જે આખા પોસ્ટર બનાવ્યા છે અને આખા ગુજરાતમાં અત્યારે એનો પ્રચાર પ્રસાર થાય છે કે ભાઈ આપણને બધાને અંદરો અંદર લડાવવા માટેના પેંતરા હોય એવું લાગે છે. તો એ વિશે પણ આપણા ઓબીસી સમાજના લોકોએ જાગવાનું છે અને લોકો જાગ્યા છે. ગુજરાત કોળી સમાજમાં જે એક છે એમને પણ એક પોસ્ટ મૂકી છે કે ભાઈ આપણી 60 થી 65% ઓબીસી ની વસ્તી છે તો આપણામાં એકતા અને ભાઈચારો ટકી રહે. એટલે આપણે વર્ગીકરણની વાત નથી કરવાની, પણ આપણી જે મૂળભૂત સમસ્યા છે, પ્રશ્નો છે, એના માટે આપણે વાત કરવી જોઈએ. તો આ મેં પ્રેઝન્ટેશન આપ્યું છે. હવે કે ઓબીસીમાં વર્ગીકરણ જરૂરી નથી, એટલે કે વર્ગીકરણ થાય એના તરફી આપણે લોકોએ ક્યાંય વાતાવરણ નથી બનાવવાનું, ક્યાંય રજૂઆત નથી કરવાની. પરંતુ ઓબીસીના જે પ્રાણ પ્રશ્નો છે કે ઓબીસીને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળે, દાખલા તરીકે 65% વસ્તી આવશે તો 65% આરક્ષણ મળે, મંડળ પંચની બધી ભલામણોનો અમલ થાય. આ તો 2-3 મુખ્ય માંગણી છે કે ભાઈ દરેક ભારતના દરેક બાળકને કોઈ જાતિ કે ધર્મના ભેદભાવ સિવાય બધા બાળકોને એક સમાન અને ફ્રી શિક્ષણ મળે, આરોગ્ય સેવા મળે. શાસન અને પ્રશાસનમાં તમામ જગ્યાએ ઓબીસી, એસસી, એસટી સહિત ઉચ્ચ વર્ણો તમામને, બ્રાહ્મણોની જે વસ્તી છે તે પ્રમાણે ટૂંકમાં સવર્ણોને એ પ્રમાણે મળવું જ જોઈએ. વસ્તીના પ્રમાણમાં બધી જગ્યાએ શાસન પ્રશાસનમાં ભાગીદારી મળે એ થવું જોઈએ, એ આપણી માંગ છે. અને ઓબીસી, એસસી, એસટીના તમામ મિત્રોને એક ખાસ વિનંતી કે આપણા સમાજમાં ઓબીસી, એસસી, એસટી સમાજમાં એકતા અને ભાઈચારો થાય તેવું વાતાવરણ બનાવજો અને તેવું કામ કરજો તેવી શુભેચ્છા. કાર્યક્રમની અંદર પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ જોડાણા, એમનો ખૂબ ખૂબ આભાર. પ્રતિકભાઈ અંકિતભાઈ ઠાકોર જોડા, એમનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ. જય ભીમ, જય સંવિધાન, જય વિજ્ઞાન, નમો બુદ્ધાય.